વરસાદ બાદ ગાંધીનગરમાં રસ્તાની હાલત ખરાબ છે। ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે ખાડાઓના કારણે ખરાબ થઈ ગયો છે। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। છાલા ગામ પાસે બ્રિજની બંને બાજુ રસ્તો તૂટેલી હાલતમાં છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે। સ્થાનિકો મુજબ છેલ્લા 1.5 મહિનાથી રોડ ખરાબ છે છતાં કોઈ કામગીરી નથી થઈ। માત્ર માટી નાખી દેવામાં આવે છે જેથી ખાડામાંથી પસાર થતી વખતે વાહન ચાલકને નુકસાન થઈ રહ્યું છે। ચિલોડાથી હિંમતનગર તરફ જતો નેશનલ હાઈવે 48 નંબરનો પણ ખરાબ થયો છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે રોડની હાલત અત્યંત ખરાબ છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો મહા મુશ્કેલીએ ધીરે ધીરે કરી અને વાહન પસાર કરી રહ્યા છે। મસમોટા ખાડા વરસાદના કારણે પડ્યા। વરસાદ બંધ થયો છતાં પણ ખાડાનું પુરાણ કરવામાં નથી આવ્યું અથવા તો ખાડા જે હતા એની અંદર માત્ર ને માત્ર રેતી કે ધૂળ નાખી દેવામાં આવી છે જેના કારણે પ્રોપર રોડ રિપેર થયો નથી। અહીંયા સાઈડમાં જે રોડના તૂટેલા ટુકડા પડ્યા છે એ દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી વિપુલ બાલદા। એના ઉપરથી અંદાજ આવશે કે રોડના જે મસમોટા ટુકડા છે કકડા છે એ તૂટી ગયા છે, તૂટી અને સાઈડમાં આવી ગયા છે જેના કારણે રોડની અંદર જે ખાડા પડ્યા છે એ ખાડા ઉપર માત્ર થોડી માટી અથવા તો રેતી નાખી દેવામાં આવી છે। તેનું લેવલિંગ કરવામાં નથી આવ્યું જેના કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને અહીંથી રોજ પસાર થતા લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે તેમના વાહનોને નુકસાન જાય છે, વાહનોની સાથે સાથે શારીરિક પીડા પણ ભોગવવી પડે છે કારણ કે ખાડાની અંદર જ્યારે તેમનું વાહન જાય છે ત્યારે એક જર્ક લાગે છે અને એ થડકાના કારણે કમરનો દુખાવો પણ થઈ રહ્યો છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા,